ભરપૂર માત્રાની અંદર આના સૂક્ષ્મ જીવો હોય. જ્યારે આપણે એક મોટી ખાતર યુરિયા ડીએપી કે વધારે પડતું નાખીએ છીએ ત્યારે એની અંદર આપણા શરીરની અંદર કોઈ એસિડ નાખ્યું હોય ને એવું એને ફિલિંગ થતું હોય છે અને આપણી જમીન આખી આખી નિર્જીવ થઈ જાય. એટલે આ બેક્ટેરિયા જે છે એ એકબીજાની આપલેથી અલભ્ય તત્વોને લભ્ય સ્વરૂપે ફેરવવાનું કામ કરતા હોય છે. જેમ સાહેબે સરસ મજાની વાત કરી કે આપણે કદાચ ગમે એટલી ભૂખ લાગી હોય ને આપણે સામું ઘઉંનો ઢગલો પીડ્યો હોય તો સીધી મુઠ્ઠી ભરીને આપણે ખાતા નથી, આપણને ભૂખ હોય છતાં પણ. તો ઘઉં અલભ્ય સ્વરૂપે છે, એમાંથી લભ્ય સ્વરૂપે લોટ બનાવીએ છીએ, પછી એની રોટલી બનીને પછી આપણે ખાઈ શકીએ છીએ. તો એવી રીતે છોડ છે, પાકની આસપાસ બધા જ પ્રકારના એમને 17 પ્રકારના પોષક તત્વો જોઈએ. એ બધા જ એની સામે પડ્યા, પણ એ રૂપાંતર કરવા માટેના બેક્ટેરિયા આપણે આડેધડ ખાતરો વાપરી અને મૃત્યુ પામ્યા છે. તો આ ફરી વખત બેક્ટેરિયાને જીવંત કરવા માટે આપણે જીવામૃત જે છે એ જો આપશું તો ફરી વખત જમીન જીવંત થશે. એને ઘન જીવામૃત પાયાના ખાતર આપણે ઉકરડાના જે ખાતરો આપીએ, રિયલી ખાતર નથી, પુષ્કળ પ્રમાણમાં આ ખાતરો આપી અને આપણી જમીનની અંદર અસંખ્ય ફૂગો આવે છે, અસંખ્ય બેક્ટેરિયાઓ આવે છે, રોગકારકો આવે છે, ઘાસના બીજ આવે છે. તો આને કારણે ઘન જીવામૃતના ફોર્મેટની અંદર સરસ મજાનું અહીંયા ગૌશાળાની અંદર પણ ખાતર નિર્માણ કર્યું છે. એની સંજીવ કુમાર અને રોહિતભાઈ વિશેષ વાત કરશે. પરંતુ આ વસ્તુ જો આપણે ધીરે ધીરે કરીને આપણી જમીનની અંદર આપશું, સારું એવું કોહવાણયુક્ત ખાતરો આપણે આપશું, તો એને પાયાના બેઝની અંદર રિયલી આપણી ખેતીની અંદર આપણે દેશી ખાતર ભરીએ છીએ, ગળતિયું ખાતર આપણે કહીએ છીએ. આ ખાતરના કારણે જ આપણે પાક ટકી રહીએ છીએ. બાકી એમ થતું હોય કે યુરિયાની 2 થેલી, નકરું યુરિયા કે ડીએપીને થેલી નાખજો, કંઈ પણ થશે નહીં. એની પાછળનું બેઝિક જે જમીનનું બંધારણ માટે જરૂરી છે એ દેશી ગળતિયું છાણિયું ખાતર છે. એટલે ઉત્તમમાં ઉત્તમ છે. આ વસ્તુ માટે ધીરે ધીરે કરી અને તમે થોડા વિસ્તારની અંદર શરૂ કરશો એટલે આત્મવિશ્વાસ આવશે. બધા જ પ્રકારના જે મિશ્ર પાકો આપણે વર્ષો પહેલાં આપણા વડીલો કરતા જ હતા કે દેશી બાજરો હોય તો એમાં ચોળા નાખતા હતા, મગ નાખતા હતા. આ ફરી વખત ખેતી પદ્ધતિ, પ્રાકૃતિક ખેતી, મિશ્ર પાક આધારિત ખેતી પદ્ધતિ, જેની અંદર કુદરતી રીતે યુરિયાની ફેક્ટરી કઠોળ નાખશો એટલે એના મૂળીની અંદર રાઇઝોબિયમ બેક્ટેરિયા હોય એ ફરી વખત જમીનની અંદર પ્રસ્થાપિત થશે. એટલે આવી રીતે ધીરે ધીરે કરી અને આપણે ફરી વખત બેક ટુ ઓરિજિન એટલે કે ફરી વખત મૂળ સ્ત્રોત તરફ વૈજ્ઞાનિક રીતે આપણે જવાનું છે કે જેને કારણે આપણે પુષ્કળ પ્રમાણમાં જે ભયંકર રોગો થાય એમાંથી મુક્તિ મેળવી શકીએ. હવે આપણી વચ્ચે અહીં ગોડ